કેટલા બધા થઈ ગયેલા છે આ મોટા મોટા. ગલેલી થોડી કાટલી થયેલી છે, થોડીક વધારે થઈ જશે તો લાગે. તું આ છે હા બસ આ જ આપણે તોડી લઈ જશે. હા મેં જોયું એનામાં વિડીયોમાં. એટલે સિંગો થઈ ગઈ છે ને, સિંગ બી ઉગી ગયેલી છે. થઈ જ ગઈ હે તું. પણ હવે હજુ એકવાર પાણી વાળે ને, અહીં ચોળી બી છે. કોઈ નહીં દેખાતી પણ આજે મને ચોળી નહીં ભાવે પણ હે ચોળી નહીં ભાવે મને તો ચાલે. કોઈ નહીં દેખાતું. આમ તો હસી જઈએ. કેરી બી લાગી ગયેલી છે. આપણે કેરી તોડવાનું છે પામચું બનાવવા માટે. તો એ વાળી સારી બહુ ખાટી હોય ને, ને આ બધી તુવેર સુકાઈ ગઈ છે ને, તો આપણે સુકાયેલી તુવેર જ તોડી લેવાની. આ પાપડીનું જો ને ટકી પાપડી નથી લાગી ગયા પણ આપણા વેલા પર. હા પણ લાગી હું ખાઈ ગયા હે. વાવ ઓ પાકેલી કેરી નો ના પાકેલી નહીં હોય. ઓવરે તોડો દે. સી અમારા ખેતરમાં પાકેલી હો થઈ ગઈ કેરી. વેઇટ હું તોડું. એ પાકેલી નહીં હોય, એ તાપમાં એવું થઈ જાય. શું થયું? બસ ફેંકી દીધી. કીડી હતી હે, કડી રહી. લાલ કીડી. એ પાકેલી નથી, બગડી ગયેલી છે. રવા દે છે ને. મારા દેવાની થોડું. સી અમાર ત્યાં બીજી કેરી બી છે. આખું જાય રહ્યું. બહુ બધી કેરી છે, આખી ઝાડ જ. સી કેરી બહુ બધી લાગી છે. આ બારેમાસી કેરી છે. આમાં કેરી પાકી બારેમાસી છે. એ તોડતી જ ને, બગડેલી હોય. તૂટી ગયા જો. પાકી ગયેલી છે જો. એને પાકેલી નહીં હોય. આ જો 12 માસ છે ને, આ છે આ વાળી. કોઈ દેખાતું નથી. ચાલો બસ હવે.